નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જૂના પાદરા રોડ પદમ પૂજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસેથી એનડીપીએસના રીઢા આરોપી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા ધ્રુવ બાબુભાઈ ચૌધરીને માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો 500 ગ્રામ કિંમત ₹15 લાખ તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ ₹15,45,220ની મત્તા સાથે ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજી ટીમના માણસોએ શહેર વિસ્તારના બાતમીદારો સક્રિય કરીને એસઓજીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ નાઓને તેમના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે અગાઉ ગાંજાના કેસોમાં પકડાયેલ અને તાંદલજા શકીલા પાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા તેનો માણસ ધ્રુવ ચૌધરી સાથે જ્યુપિટર ગાડી રજિસ્ટર નંબર GJ06MN 5791માં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સંતાડી રાખી દરરોજ મોડી રાત સુધી જૂના પાદરા રોડ પદમ પૂજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસે રોડની સાઈડમાં ઊભા રહીને છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમી હકીકતને આધારે રીઢા આરોપી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા તેના સાગરીતો ઉપર ટેકનિકલને હ્યુમન સોર્સથી વોચ તપાસમાં રહેલ અને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર HD રાત્રા નાઓએ સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખી પદમ પૂજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસે જાહેરમાં રેડ કરતા આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ, ધ્રુવ બાબુભાઈ ચૌધરી નાઓ જ્યુપિટર ગાડી સાથે મળી આવેલ અને જ્યુપિટર ગાડીની ડિક્કીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ।